સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ બનાસકાંઠામાં વ્યાપકપણે ચાલી રહેલા એમડી ડ્રગ્સ અને વિદેશી દારૂના વેચાણ મુદ્દે કડક રવૈયો અપનાવ્યો છે. તેમણે આજે ટ્વીટ કરીને આ મુદ્દે સ્થાનિક તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. મેવાણીએ તેમના ટ્વીટમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં ખુલ્લેઆમ એમડી ડ્રગ્સ અને વિદેશી દારૂનો રાફડો ફાટ્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે વિદેશી દારૂનો ધંધો જિલ્લાના કલેક્ટર અને પોલીસ વડાના આવાસથી માત્ર 2 કિલોમીટરના અંતરે ધમધમે છે, છતાં તંત્ર આંખ મૂકી બેઠું છે. તેઓએ જાહેર ચીમકી ઉચ્ચારી છે કે જો નજીકના સમયમાં જિલ્લા પોલીસ વડા અને સ્થાનિક પ્રશાસન દ્વારા દારૂના વેચાણ પર કડક પ્રતિબંધ અને કાર્યવાહી શરૂઆત નહીં થાય તો તેઓ ખુદ જનતા રેડ કરશે. જિગ્નેશ મેવાણીએ કહ્યું કે આ મતદાર ક્ષેત્રોમાં કાયદાની સંસ્થા વગરના માહોલ સર્જાયો છે. પોલીસ અને પ્રશાસનો જો મૌન રહીને આ તમામને આશ્રય આપે તો જનતાને પોતે જ લડવું પડશે. તેમના ટ્વીટ બાદ બનાસકાંઠાના રાજકીય અને પ્રશાસનિક વલયમાં ભારે ચર્ચા છડી ગઈ છે. અનેક નાગરિકો પણ સોશિયલ મીડિયામાં મેવાણીના નિવેદનને સમર્થન આપ્યું છે અને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. હવે જોવાનું એ રહેશે કે જિલ્લા પોલીસ વડા અને તંત્ર આ ગંભીર આક્ષેપો પછી શું કાર્યવાહી કરે છે, અથવા તો ધારાસભ્ય મેવાણી પોતાની ચીમકી મુજબ જનતા રેડના માર્ગે આગળ વધે છે કે નહીં, જે જોવું રહ્યું. દારૂ મુદ્દે આપના ટ્વીટ અને આજે જિલ્લા કલેક્ટરને રજૂઆત, શું આખો મુદ્દો છે? એના જેટલો જ મહત્વનો મુદ્દો કે પાલનપુર શહેરની એક કોલેજમાં મુસ્લિમ સમાજની વિરુદ્ધમાં અત્યંત નિમ્ન કક્ષાની જે ટિપ્પણીઓ કરવામાં આવી એ સામાન્યમાં સામાન્ય માણસને પણ સમજાય કે એ નિર્વિવાદપણે ફોજદારી ગુનાનું કૃત્ય છે. છતાં આરોપીઓને છાવરવાના બદઆશયથી અથવા કમલમ કે ગાંધીનગરમાંથી આવેલા ફોનના પગલે બનાસકાંઠા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે, ના ધરપકડ કરવામાં આવી રહી છે. કરીશું, કાર્યવાહી ચાલુ છે, તપાસ ચાલુ છે. આવો જવાબ 15 દિવસ સુધી મળે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને એ બિલકુલ યોગ્ય નથી. અને આ જ પોલીસ પાલનપુર શહેરમાં બેફામ દારૂના અડ્ડા, જુગારના અડ્ડા, એમડી ડ્રગ્સ પણ આપણા પાલનપુર શહેરમાં આવી ગયું. આવું પાલનપુર અમે જોઈ લેવાના, સાંખી લેવાના નથી. વારંવારની ફરિયાદો, જિલ્લા સંકલનમાં પ્રશ્નો પાડીએ, મીડિયા સમક્ષ બાઇટ્સ આપીએ, વિધાનસભાના મંચ પર બોલીએ, એ બાદ પણ જો બનાસકાંઠા પોલીસની શાન ઠેકાણે આવતી ન હોય તો એમની શાન ઠેકાણે લાવવા માટે પછી મેદાને આવવું પડશે. હું આખા ગુજરાતના એક જિલ્લે તાલુકે જેને પલાઠી વાળીને લડત કરતો હોઉં છું. એવો પ્રયોગ બનાસકાંઠા પોલીસ પ્રશાસન મારી જોડે અહીંયા ઈચ્છતી હોય તો એના માટે પણ તૈયાર છું. પણ હવે દારૂ, જુગાર ને ડ્રગ્સની મેટરમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાનો નથી. એટલે હું ઈચ્છું છું કે તાબડતોબ આની સામે એક્શન થાય. બનાસકાંઠાના પાલનપુર શહેરના એક પોલીસ ઇન્સ્પેક્ટર એક બુટલેગરની વૈભવી ગાડી ફેરવી રહ્યા છે. બીજા એક પોલીસ ઇન્સ્પેક્ટર, પૂરી જવાબદારી સાથે કહું છું, આઈજી સુધી મામલો ગયો છે. 1 કિલો સોનું ગાયબ કરી દીધું. 1 કિલો લૂંટનું સોનું એમને તપાસના ભાગરૂપે મળ્યું હતું. એમાં ગુનો દાખલ નહીં કર્યો, મેટર રેકોર્ડ ઉપર નહીં લાવ્યા અને એને ગાયબ કરી દીધું. એટલે એકચ્યુઅલી ફોજદારી ગુનાનું કૃત્ય એ પોલીસ ઇન્સ્પેક્ટરે પણ કર્યું છે. અને આ બાબતથી એસપી, આઈજી બધા વાકેફ છે. હું ઈચ્છું છું કે તાબડતોબ એની સામે એક્શન લેવામાં આવે, એમને સસ્પેન્ડ કરવામાં આવે અને આખા બનાસકાંઠામાં અને ગુજરાતમાં મેસેજ જવો જોઈએ કે ગુજરાતની બેન દીકરીઓ અને માતાઓ અસુરક્ષિત મહેસૂસ કરે એ પ્રમાણે અડ્ડા ચાલ્યા છે. પાલનપુર શહેરની અંદર મંદિરોની આજુબાજુના 1 કિલોમીટર 2 કિલોમીટરના રેડિયસમાં પણ દારૂના અડ્ડા ચાલે છે. બનાસકાંઠાના કલેક્ટરના બંગલાના 2 કિલોમીટરની રેડિયસમાં પણ અડ્ડા ચાલે છે. તો બનાસકાંઠા પોલીસ પ્રશાસનની જવાબદારી બને છે કે નહીં આ બુટલેગરોને ફિટ કરવાની? એના બદલે એમને ગિફ્ટ કરેલી ગાડીઓમાં જો પોલીસ ઇન્સ્પેક્ટરો ફરતા હોય અને ડીવાયએસપી કોઈ એક્શન લેવા માંગતા ના હોય મિસ્ટર ગામિત, તો પોલીસે એની સામે કાર્યવાહી કરવી જોઈએ. એસપી, આઈજીએ કાર્યવાહી કરવી જોઈએ. ગુજરાતના પોલીસ વડા ડીજી વિકાસ સાયને પણ હું લખવાનો છું. આપ કલેક્ટરના બંગલે ધરણા કરવાના હતા, શું થયું? કરવાના ગઈકાલે રાત્રે પછી રેડો પાડીને બધા દારૂના અડ્ડા બંધ કરાયા. એના મને મેસેજ મળ્યા છે પાક્કા. પણ એ 1 દિવસ પૂરતું ઓપરેશન રહી જાય અને 2 દિવસ પછી ચાલુ થાય એ હું ચલાવવાનો નથી. હું દર 5 દિવસે અઠવાડિયે ફોલોઅપ લેવાનો છું.
કેમ એક જ ડીવાયએસપી ના નામ સાથે ડીવાયએસપી અને પોલીસ ઇન્સ્પેક્ટર બંને સ્પેસિફિક મેં સૂચનાઓ આપી હતી અઠવાડિયે 10 દિવસ 15 દિવસ પહેલા. શું ફોન મારા વિધાનસભા વડગામની બાબત પણ મેં કહેલું છે. વિધાનસભાના મંચ ઉપર પણ રજૂઆત કરેલી છે અમિતભાઈ ચાવડાએ બનાસકાંઠા બાબતે. એક જ મિનિટ, ગુલાબસિંહભાઈ રાજપૂતે પણ રજૂઆત કરી છે. અને બનાસકાંઠા પોલીસને ગુલાબસિંહ રાજપૂત અને જ્ઞાનીબેન ઠાકોરને ચૂંટણીમાં હરાવવાની સોપારી લેવી હોય તો લે છે, પણ બુટલેગરો સામે કાર્યવાહી નથી કરતી. શું કારણ છે કે બનાસકાંઠા કોમ્પ્રોમાઇઝ છે બનાસકાંઠા પોલીસ, કોમ્પ્રોમાઇઝ છે. કોઈ એક વ્યક્તિ અધિકારીનું નામ નહીં લઉં, બરાબર? બાકી આટલું બધું કઈ રીતે ચાલી શકે? આટલું ધુપ્પલ કેમ હોય? આપણો જિલ્લો કેમ આવો હોય? કેમ પાલનપુરમાં એમડી ડ્રગ્સ આવી ગયું? હું ધારાસભ્ય બન્યો 2017માં, ત્યારે તો આવું નહોતું. ત્યારે દારૂના અડ્ડા હતા, જુગારના અડ્ડા હતા, પણ એમડી ડ્રગ્સ નહોતું. તો બનાસકાંઠા પોલીસ પ્રશાસનની જવાબદારી બને છે આની સામે કડક હાથે કાર્યવાહી કરે. ગુલાબસિંહ રાજપૂતે આખા જિલ્લાના ની અંદર દારૂ ડ્રગ્સ વેચાય છે એની વાત કરી. આજે મેં પાલનપુર ને વડગામથી શરૂઆત કરી છે. આજે વડગામ પાલનપુરથી શરૂઆત કરી છે. આખા બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં મુદ્દો મેં ઉપાડીશું. વ્યક્તિગત પણ ઉપાડીશ અને કોંગ્રેસ પાર્ટી તરીકે પણ ઉપાડીશ. આ બનાસકાંઠા જિલ્લાના અમારા એક્ટિવિઝમનો એજન્ડા છે અને રહેશે. અને હું અહીંયા પાલનપુર શહેરમાં આ મીડિયા બાઇટ્સ પછી, આજે કલેક્ટર સમક્ષ કરેલી ફરિયાદ પછી, એસપી સમક્ષ કરેલી ફરિયાદ પછી, 5 દિવસ પછી, અઠવાડિયા પછી શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે એનું પણ ફોલોઅપ લેવાનો છે. કલેક્ટરનો જવાબ પોઝિટિવ હતો કે નહીં? કલેક્ટરનો જવાબ પોઝિટિવ હતો. એવા પોઝિટિવ જવાબ સાંભળીને નાગરિકો થાકી ગયા છે. આઈ વોન્ટ એક્શન. હું ઈચ્છું છું કે બનાસકાંઠાના કલેક્ટરશ્રી અને બનાસકાંઠાના જિલ્લા પોલીસ વડા પોતાના બંગલેથી પોતાની કચેરી આવે એ દરમિયાન રસ્તામાં ચાલતા અડ્ડાઓ પહેલા બંધ કરીને બતાવે. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે જનજાગૃતિ અને માર્ગદર્શન માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હોટલ સિવાય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં થરાદ તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી પ્રબુદ્ધ નાગરિકો અને વિશિષ્ટ મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીની ખ્યાલના લાભો અને તેના અનુસંધાનમાં દેશને થતા સંભવિત ફાયદાઓ અંગે વિસ્તૃત ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રદેશ સંયોજક ડોક્ટર અનિલ પટેલે કાર્યક્રમમાં જણાવ્યું હતું કે દેશભરમાં અને સરકારના ત્રણેય સ્તરે એક જ ચૂંટણી યોજાવાની વિચારધારા પાછળ કેટલાક મજબૂત તર્કો છે. તેમણે જણાવ્યું હતું કે સતત આવતી ચૂંટણીઓ મોટી આર્થિક તથા માનવીય સંસાધનોની ખપત કરે છે. તેમણે જણાવ્યું હતું કે હાલના સમયમાં વિવિધ સ્તરે ચૂંટણી પ્રક્રિયા માટે સરકારો પરિપ્રેક્ષ્ય મોટો ખર્ચો કરતી હોય છે. જો દર 5 વર્ષે તમામ ચૂંટણીઓ એકસાથે યોજાઈ જાય તો તેના દ્વારા મોટો ખર્ચ બચાવી શકાય. ડોક્ટર પટેલે ઉમેર્યું હતું કે દરેક ચૂંટણી વખતે કર્મચારીઓની વિશાળ ટીમ, અમલદારશાહી અને સુરક્ષા દળોની મોટી સંખ્યામાં તૈનાતી થાય છે. આ વ્યવસ્થામાં દેશભરના સરકારી યંત્રમાં લાંબા સમય સુધી ચૂંટણી કાર્યમાં વ્યસ્ત રહેતી હોય છે, જેના કારણે સામાન્ય પ્રશાસનીય કામગીરી પણ અસર થાય છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવ અને પ્રજાજનોને એક રાષ્ટ્ર એક ચૂંટણીથી થાય તેવી વ્યવહારો, સગવડ અને ચોકસાઈ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે દેશની રાજકીય સ્થિરતા, સતત વિકાસ અને ખર્ચમાં બચત માટે આ વિચાર પર તમામ વર્ગોએ વિસ્તૃત વિચાર કરવાની જરૂર છે. એક રાષ્ટ્ર એક ચૂંટણીના વિચારો વિશે સામાન્ય જનતામાં વધુ જાગૃતિ આવે તેવા પ્રયાસો આગળ પણ સતત ચલાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમનો ઉપસ્થિત નાગરિકો અને અગ્રણીઓએ સકારાત્મક અભિગમ સાથે આવકાર કર્યો હતો. સરપંચની ચૂંટણી અને ગામના સભ્યની ચૂંટણી નોખી કરો તો જેટલો સરપંચનો ચૂંટણી થાય ને તો ભેગું જે હેઠું જાય છે એટલે બે નો મેળ પડી જાય છે. પણ આ બેની નોખી ચૂંટણી થાય શું થાય? તો સભ્યની ચૂંટણીમાં લગભગ સરપંચ જેટલો ખર્ચો થઈ જાય, થાય કે ન થાય? પણ આ બે ભેગું છે, ફાયદો છે ને. હવે સરપંચની ચૂંટણી, સભ્યની ચૂંટણી, તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની બધી એક જ હંગાથે આવે તો એમાં વિધાનસભા અને લોકસભા બધું એક જ ઝાટકે આવે તો કેવું થાય? તો ઉમેદવારોને ખર્ચો બચી જાય ને. એ પાર્ટીઓ પછી નક્કી કરીને આપે, વિચારધારા નક્કી કરે કે આ વિચારધારાનું છે. તમે ખાલી લોકસભા વિધાનસભાની ભેગી ચૂંટણી આવે ને તો પણ કેટલો ખર્ચો ઉમેદવારોને બચી જાય. તો પછી આ ઉમેદવારો બધા ક્યાંથી પૈસા લાવે? તો એ પણ આ જ રીતે કોઈ ને કોઈ લોકો એને ડોનેશન આપતા હશે, તો પ્રજામાંથી આપતા હશે, સહયોગીઓ આપતા હશે, મિત્ર વર્તુળ આપતા હશે. તો ગ્રામ પંચાયતથી કરીને ઉપર સુધીની આ વ્યવસ્થા છે, એમાં પણ બહુ મોટો બદલાવ આવી શકે. અત્યારે હાલ પૂરતું મેં 3-4 બાબતો જે તમને એક રાષ્ટ્ર એક ચૂંટણીના સંદર્ભમાં આજે થરાદ વિધાનસભા ખાતે આદરણીય વિધાનસભાના સ્પીકર શ્રી શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં
એક પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન થયું હતું. એક રાષ્ટ્ર એક ચૂંટણી એટલે શું, આ ચૂંટણીના ફાયદા શું એક સાથે કરાવવાથી, અને આ ચૂંટણી એક સાથે કેવી રીતે અમલ થશે, ક્યારથી થશે, એની એક વિસ્તૃત ચર્ચા અહીંયા કરવામાં આવી. આ કાર્યક્રમમાં આ વિસ્તારના ખૂબ મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો, વેપારીઓ, ડૉક્ટરો, વકીલો ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય નરેન્દ્રભાઈનું જે 2047નું વિઝન છે એ વિઝન તરફ પ્રયાણ કરવા માટેનું એક પગલું, એક રોડમેપ આ એક રાષ્ટ્ર એક ચૂંટણી છે. અને એના સંદર્ભમાં આખા દેશમાં એક પ્રકારનો વ્યાપક પરામર્શ લોકોની વચ્ચે કરવા માટે, સ્ટેક હોલ્ડર સાથે જુદી જુદી ચર્ચાઓ કરવા માટે અને એના દ્વારા એક જન આંદોલન ઊભું કરવાનો પ્રયાસ આ કાર્યક્રમ છે. એમાં લોકો સાથે ખૂબ માહિતીપ્રદ ચર્ચાઓ થઈ અને આદરણીય અધ્યક્ષશ્રીએ પણ ખૂબ ડિટેલમાં બધી માહિતી આપી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં પુલના છેડે પડેલા મોટા ખાડાઓથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. લાંબા સમયથી આ ખાડાઓ અંગે ફરિયાદો થતી હતી, પરંતુ તંત્ર સુસ્તીભર્યા અવસ્થામાં હતું. આજ ખાડામાં ગઈકાલે ગંભીર રીતે બીમાર વૃદ્ધાની હોસ્પિટલ લઈ જતી એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ. સારવાર માટે જરૂરી સમય ગુમાવવાથી દુર્ભાગ્યવશ દર્દીનું એમ્બ્યુલન્સમાં જ અવસાન થયું. આ દુઃખદ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી હતી. યે ન્યૂઝ ઇન્ડિયા ચેનલ દ્વારા સતત આ સમસ્યા પર ઝુંબેશ ચલાવવામાં આવી હતી અને વારંવાર અહેવાલ પ્રસારિત થયા બાદ આખરે તંત્રને નિંદ્રામાંથી જાગવું પડ્યું છે. નેશનલ હાઈવે વિભાગ અને સ્થાનિક તંત્રએ તાત્કાલિક કામગીરી શરૂ કરી દીધી છે. રસ્તાને ખાડાને દૂર કરવા માટે રોડને 2 ફૂટ સુધી ખોદી પેવર બ્લોક ગોઠવવાની કામગીરી હાથ ધરાઈ છે, જેથી કાયમી રીતે રસ્તો મજબૂત બને. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જો પહેલા યોગ્ય કાર્યવાહી થઈ હોત તો આજે દર્દીને એમ્બ્યુલન્સમાં જીવ ગુમાવવો ન પડ્યો હોત અને હજારો લોકોને રોજબરોજના હેરાનગતિમાંથી રાહત મળી હોત. હવે જ્યારે કામ શરૂ થયું છે ત્યારે લોકોએ આશા વ્યક્ત કરી છે કે આ કામ મજબૂત, ટકાઉ અને યોગ્ય ગુણવત્તાવાળું થશે, જેથી આવનારા દિવસોમાં આવી સમસ્યા ફરી ક્યારે ન સર્જાય. જાહેર માર્ગોની અવ્યવસ્થા અને તંત્રની અનિવાર્ય ઉદાસીનતા માટે આ ઘટના એક કડવો પાઠ છે. સમયસર ધ્યાન આપવું એટલું જ અગત્યનું છે કે કારણ કે અવ્યવસ્થાનો અંત કોઈના જીવ સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદના અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા પણ છે, જ્યારે માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગાંધીનગર, નવસારી, વલસાડ, તાપી, ડાંગમાં પણ ભારેથી અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ, જ્યારે અમરેલી, ભાવનગર, પાટણ, મહેસાણા, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે એટલે કે 3 જૂનના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળે અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ, જ્યારે કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે. आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन तक दोनों क्षेत्रों में, गुजरात क्षेत्र और जो हमारा सौराष्ट्र कोस्ट रीजन है, इसमें वाइड स्प्रेड बारिश का पूर्वानुमान है और लाइट टू मॉडरेट कैटेगरी में, और हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है, दोनों क्षेत्रों में है. सौराष्ट्र कच्छ के लिए अगले 7 दिन हेवी रेनफॉल का वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है, और जो गुजरात रीजन में अगले 2 दिन मतलब 2 तारीख और 3 तारीख के लिए हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में, और जो 4 तारीख के हेवी रेनफॉल का वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है, और जो डे 4 से लेकर डे 7 तक इसमें वेरी हेवी का फिर वार्निंग आइसोलेटेड प्लेसेस में गुजरात रीजन के लिए दिया गया है 5 तारीख से लेकर 8 जुलाई तक. इसमें आपका थंडरस्टॉर्म वार्निंग अगले 5 दिन तक दिया गया है विद लाइटनिंग के साथ. और जो हमारा ऑरेंज वार्निंग जो डिस्ट्रिक्ट आ रहा है गुजरात रीजन में आज के लिए, उसमें बनासकांठा, साबरकांठा, गांधीनगर, दाहोद, महिसागर, अरावली, डांग, नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली. और जो येलो वार्निंग में हेवी रेनफॉल का वार्निंग दिया गया है, इसमें आपका जो डिस्ट्रिक्ट आ रहा है रिमेनिंग जो डिस्ट्रिक्ट्स है गुजरात क्षेत्र की,
गुजरात रीजन की जो इसमें रिमेनिंग डिस्ट्रिक्ट में हेवी रेनफॉल आइसोलेटेड प्लेस में दिया गया है। और जो सौराष्ट्र कच्छ में अमरेली भावनगर के लिए आइसोलेटेड हेवी रेनफॉल का वार्निंग है आज के लिए। और गुजरात रीजन में कल के लिए जो वेरी हेवी रेनफॉल का वार्निंग है बनासकांठा और साबरकांठा के लिए दिया गया है। और हेवी रेनफॉल का वार्निंग दिया गया है पाटन, मेहसाना, गांधीनगर, अरावली, महिसागर, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन एंड दादरा नगर हवेली। इसमें आपका येलो वार्निंग के साथ और वेरी हेवी जो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा के लिए ऑरेंज वार्निंग दिया गया है कल के लिए 3 तारीख 3 जुलाई। सौराष्ट्र कच्छ के लिए जो हेवी रेनफॉल डिस्ट्रिक्ट दिया गया आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल का वार्निंग है अरावली, भावनगर और कच्छ के लिए दिया गया है। इसमें येलो वार्निंग है। और जो थंडरस्टॉर्म वार्निंग है पहले ही बोला है 2 से 6 जुलाई तक थंडरस्टॉर्म विथ लाइटनिंग का भी वार्निंग येलो वार्निंग के साथ दिया गया है सारे डिस्ट्रिक्ट में गुजरात के थ्रू की। और जो फिशरमैन वार्निंग है अगले 5 दिन तक स्क्वाली वेदर, हाई सी विथ वेव्स, इसमें अगले 5 दिन के लिए दिया गया है 2 जुलाई से लेकर आपका 6 जुलाई तक। इसमें जो विंड स्पीड रहेगा 40 to 50 किलोमीटर प्रति घंटा और 60 किलोमीटर प्रति घंटा गस्टिंग के साथ रहेगा। इसलिए फिशरमैन भाई को समुद्र जाने के लिए मना है। अहमदाबाद में कैसा रहेगा माहौल? आज का अहमदाबाद को जो स्थिति है इसमें लाइट टू मॉडरेट रेनफॉल, थंडरस्टॉर्म लाइटनिंग के साथ आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल का भी वार्निंग है। इसमें जो सिस्टम अभी परसिस्ट कर रहा है, मानसून ट्रफ जो पास कर रहा है अभी बीकानेर, वनस्थली, शिवपुरी, सिद्धि, चाईबासा एंड दीघा तक हमारा मानसून ट्रफ लाइन पास कर रहा है मीन सी लेवल। और जो एक ट्रफ लाइन पास कर रहा है आपका दक्षिण पूर्व राजस्थान से लेकर उत्तर पश्चिम बे ऑफ बंगाल तक एट 0.9 एंड 5.8 किलोमीटर मीन सी लेवल थ्रू एक साइक्लोनिक सर्कुलेशन झारखंड के ऊपर परसिस्ट कर रहे हैं अक्रॉस मध्य प्रदेश, नॉर्थ छत्तीसगढ़। જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આજે વહેલી સવારે અમરનાથ યાત્રાના પહેલા જૂથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે। જમ્મુના ભગવતીનગર યાત્રી નિવાસ આધાર શિબિરથી પ્રસ્થાન થયેલા આ જૂથમાં યાત્રા માટે કુલ 5,892 યાત્રિકોએ પ્રસ્થાન કર્યું હતું, જેમાં 2,489 લોકો બાલતલ માર્ગથી અને 3,403 અનંતનાગ માર્ગથી પવિત્ર ગુફા સુધી પહોંચશે। સાંભળીએ એક યાત્રાળુઓની પ્રતિક્રિયા। हम 3 वर्ष से रेगुलर आ रहे हैं और यहाँ गवर्नमेंट का बहुत अच्छा इंतजाम है। यहाँ सिक्योरिटी का इंतजाम, अपना गाड़ियों का इंतजाम, खाने पीने का इंतजाम, हर चीज़ बहुत अच्छी है। व्यवस्था भी इनकी चाक चौबंद है, बसों की व्यवस्था, भोजन आदि की व्यवस्था, सारी व्यवस्थाएं काफी चुस्त दुरुस्त हैं। आप देख रहे हैं कि कहीं तिल रखने की जगह नहीं है और व्यवस्था बहुत ही अच्छी है। मैं माननीय मोदी जी को और यहाँ के उपराज्यपाल माननीय मनोज सिन्हा जी को धन्यवाद देता हूँ कि आपके कुशल नेतृत्व में इस प्रकार की अमरनाथ यात्रा हो रही है। हर हर महादेव। We are ready and very wait to see our Lord and God Joy Bholanath ji, and many thanks to our minister to arrange here many men enjoy it and excitement it. So we are wait to see our Lord and God by Bholanath. Jai Bholanath ji ki. 3,880 મીટરની ઊંચાઈએ સ્થિત અમરનાથ ધામની 38 દિવસની આ યાત્રા આવતીકાલે બંને માર્ગથી ઔપચારિક રીતે શરૂ થશે। અનંતનાગમાં તેનો પરંપરાગત નૂન વાવ પહલગામ માર્ગ 48 કિલોમીટર લાંબી છે, જ્યારે ગાદેરબલમાં બાલતલ માર્ગ 14 કિલોમીટરનો છે, જે નાનો છે પરંતુ અઘરો છે। આ તીર્થયાત્રા આ વર્ષે 9 ઓગસ્ટ શ્રાવણ પૂનમના દિવસે પૂર્ણ થશે। ગુજરાતના ગોધરાના વેજલપુર રોડ પર આવેલા ચીખોદરા ગામે આવેલી ગુજરાત ફાર્માસ્યુટિકલ નામની દવા બનાવતી કંપની પર ગુજરાત એટીએસ દ્વારા આજે અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા। એટીએસની ટીમે કંપનીમાં ઝડપથી તપાસ હાથ ધરી અને ફેક્ટરીના વિવિધ વિભાગોનું સઘન નિરીક્ષણ કર્યું હતું। તપાસ દરમિયાન દવાના નમૂનાઓ પણ સીલ કરીને કબજામાં લેવામાં આવ્યા છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર આ નમૂનાઓની કેમિકલ તપાસ અને ગુણવત્તા ચકાસણી કરવામાં આવશે। અધિકારીઓએ જણાવ્યું હતું કે
ગોધરાની આ કંપની અંગે અગાઉ પણ નકલી દવાઓ બનાવવાના મામલામાં તપાસ થઈ ચૂકી છે. અગાઉના કેસોની પૃષ્ઠભૂમિમાં કંપની ફરી શંકાના ઘેરામાં આવી છે. ગુજરાત એટીએસને ગુપ્ત સૂત્રો દ્વારા કેટલાક સંદેહાસ્પદ હકીકતો તથા નોંધનીય માહિતી મળ્યા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન કંપનીના માલિક તથા કર્મચારીઓથી પણ પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી છે. સત્તાવાર સૂત્રો અનુસાર જો લેવાયેલા નમૂનામાંથી નકલી દવાઓનો બનાવવાની ખાતરી મળશે તો કંપની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક વિસ્તારોમાં ચર્ચા જાગી છે અને લોકોમાં ચિંતા ફેલાઈ છે કે નકલી દવાઓના કારણે દર્દીઓને ગંભીર નુકસાન પહોંચતું હોઈ શકે. હાલ કંપનીની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. તપાસ ચાલુ છે.